તો સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। પાંડેસરા ગુલશન નગરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી કે જ્યાંથી સડેલા બટાકા મળી આવ્યા છે। અખાદ્ય તેલ પણ અહીંયા મળી આવ્યું છે। સાથે જ ગંદી જગ્યામાં આ પાણીપુરી બનાવવામાં આવતી હતી। 10 જેટલા સ્થળે તપાસ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વકરતા પાણીના સેમ્પલ્સ હોય અથવા પાણી સાથે સંકળાયેલ જે ખાદ્ય પદાર્થોના સેમ્પલ્સ હોય તે લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેને જ લઈને આ કાર્યવાહીમાં સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના જે વિક્રેતાઓ છે તેના દરોડા પાડવામાં આવ્યા। 10 અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવતા સડેલા બટાકા તો મળી જ આવ્યા છે। અખાદ્ય તેલનો ઉપયોગ પણ મળી આવ્યો છે। સાથે સાથે ખૂબ જ ગંદી જગ્યાએ આ જે પાણીપુરી છે તે બનાવવામાં આવતી હતી, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે। આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે પાણીપુરીના વિક્રેતાઓ છે ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। હરકતમાં આવ્યું છે અને સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવે છે। જોઈ શકાય છે કે મોટી માત્રામાં પાણીપુરીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવે છે। સાથે જ અખાદ્ય બટાકા અને સડેલા બટાકા તમને બતાવવા માંગીશ। જોઈ શકાય છે કે આ પ્રમાણેના બટાકાથી પાણીપુરી લોકોને ખવડાવવામાં આવતી હતી। જો આ પ્રકારના બટાકા તમે ખાશો તો નક્કી તમને બીમારી કે રોગ થવાની ભીતિ છતાં જે બીમારી છે તે થઈ શકો છો। જોઈ શકાય છે કે આ પ્રમાણે મોટા પ્રમાણમાં સડેલા ગળેલા બટાકાનો ઉપયોગ કરી અને પાણીપુરી બનાવવામાં આવતી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ પ્રમાણે પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા છે। 6 થી 7 જગ્યા પર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કહી શકાય। આ પ્રમાણે જોઈ શકાય છે કે અંદર આ મમરા છે અને આ પાણીપુરી છે બેન હાઇજેનિક રાખવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારનું હાઇજેન છે તે મેન્ટેન નથી કરવામાં આવ્યું અને પાણીપુરી વેચાતી હતી। શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા। બેન, શું કહેશો, કઈ રીતના આ દરોડા પાડવામાં આવ્યા છે સાહેબ, અને અત્યારે શું શું મળી આવ્યું છે? અત્યારે ગાંધીનગરમાં જે અત્યારે કેસ ટાઇફોઇડના મળેલા એના અનુસંધાનમાં અમારા નાયબ આરોગ્ય અધિકારી તરફથી મળેલ મેસેજ મુજબ અહીંયા નાગસરનગરની અંદર જે પાણીપુરી બનાવે એમનો અખાડિયાનો જે નાશ છે એમનો નાશ કરે છે તથા નિયમ અનુસાર જે પેનલ્ટી ભરવાની છે તે લોકોને પેનલ્ટી પણ કરેલી છે। કેટલા લોકો ત્યાં દરોડા પાડવામાં આવ્યા, શું શું મળી આવ્યું? અત્યારે હાલમાં લગભગ 15-17 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને અખાડિયા જે બટાકા મળેલા છે, તેલ મળેલું છે અને પાણીપુરીનો જથ્થો મળેલો છે। જો આ પ્રકારના બટાકાની પાણીપુરી ખાય તો માણસોને કયા રોગ થઈ શકે છે? એમાં ઝાડા ઉલટી થઈ શકે માણસોને, એમાં ટાઇફોઇડ પણ બની શકે છે। એના અનુસંધાનમાં અમે આરોગ્યલક્ષી આ લોકોને સમજણ પણ આપેલી છે કે આ રીતના તમે આજુબાજુ સાફ સફાઈ રાખો અને એનો નિકાલ કરો તાત્કાલિક। કેમ ડેપ્યુટી સીએમે આદેશ આપ્યા બાદ જ તમે જાગ્યા? પહેલા કેટલી વાર રેડ કરી છે? અમે આ મંથલી આમાં જે ઋતુમાં જે સ્કોરની કામગીરી હોય છે અમે કરીએ જ છીએ એમાં, અને આ રીતના વિસ્તાર પણ અમુક સ્લમ વિસ્તાર પણ આવરી લઈએ છીએ। તો જો કડક કાર્યવાહી કરતા હોય તો કેમ વારંવાર આપવાનું મળે છે? ના, અત્યારે થોડું રોગચાળાનું પ્રમાણ વધારે છે ગાંધીનગરથી મળે સૂચના મુજબ, એટલે અમે આ સઘન કામગીરી કરીએ છીએ। જો મહાનગરપાલિકા કાર્યવાહી સતત કરતી હોય તો આ પ્રકારના દ્રશ્ય સામે જ નહીં આવે? ના, હવે સઘન કરીશું કામગીરી, અને આ પ્રમાણે રૂટીનમાં અમે કામગીરી કરીએ જ છીએ સઘનમાં। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ પ્રમાણે અખાદ્ય વસ્તુઓ મળી આવી છે। સડેલા ગળેલા બટાકા મળી આવ્યા છે। એટલે સુરત મહાનગરપાલિકા હવે મોડે જાગ્યું છે। જ્યારે ડેપ્યુટી સીએમએ ગાંધીનગરની અંદર બનેલી ઘટના બાદ તમામ પાણી વિક્રેતા તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે મહાનગરપાલિકાની ટીમ જાગી છે અને તપાસ હાથ ધરી છે। તપાસમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે। સડેલા ગળેલા બટાકા, અખાદ્ય તેલ અને પૂરીનો જે કહેવાય કે સડેલી હાલતમાં જથ્થો પણ મળી આવ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સવાલ થાય છે કારણ કે આરોગ્ય વિભાગના અધિકારીએ જે ઇન્ટરવ્યુ આપ્યો તેમાં કહ્યું કે અમે કાર્યવાહી હવે કરી છે, કારણ કે ગાંધીનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારબાદ હવે સૂચના આવી છે। પરંતુ આવા પ્રકારની સૂચના શું જ્યારે કોઈ ઘટના ઘટી જાય, રોગચાળો ફેલાઈ જાય ત્યારે જ આપવામાં આવે છે? શું રૂટીન ચેકિંગ થતું હોય તો આવી સ્થિતિ ન થાત તે પણ એક મોટો સવાલ છે। હવે પાણીપુરીની લારીઓ પર તંત્ર તૂટી પડ્યું છે, પરંતુ સવાલ એ છે કે પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવાથી શું આ તમામ સ્થિતિ સુધરી જશે? શું અત્યાર સુધી આરોગ્ય વિભાગને ખબર નથી કે આવી ગંદકીમાં આ પ્રકારની પાણીપુરી બનતી હોય છે? ડેપ્યુટી સીએમના આદેશ બાદ જ કેમ તંત્ર જાગ્યું છે તે પણ એક મોટો સવાલ, કારણ કે વર્ષોથી આ પ્રકારના પાણીપુરીના વિક્રેતાઓ ગંદી જગ્યાએ અને સડેલા બટાકા કે અખાદ્ય તેલ કે
પછી દૂષિત પાણીનો ઉપયોગ કરે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, તો અત્યાર સુધી તંત્રએ કેમ કોઈ કાર્યવાહી ન કરી? સુરતવાસીઓ શું આવી જ પાણીપુરી આટલા વર્ષોથી આરોગતા હતા? સડેલા બટાકા છે, વાસી ખોરાક છે, શું સુરતવાસીઓને આ પ્રકારનું ભોજન પીરસાતું હતું, એટલે કે આ પ્રકારની ખાદ્ય વસ્તુઓ પીરસાતી હતી? ત્યારે તંત્ર હવે જાગ્યું છે, કારણ કે ડેપ્યુટી સીએમે આદેશ કર્યા છે, ખુદ આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું.